રખડતા પશુને લઈ નાના ચિલોડામાં થઈ ધબાધબી, પોલીસ વચ્ચે મામલો શાંત પાડ્યો। અમદાવાદ શહેરમાં રખડતી રંજાડ હવે માથાનો દુખાવો બની ગઈ છે। અમદાવાદના નાના ચિલોડા ગામે આજે સવારે ઢોર પાર્ટીના કર્મચારીઓ અને બળદના માલિક વચ્ચે તીવ્ર શાબ્દિક ઘર્ષણ થયું। આ અડચણરૂપ બળદને પકડીને લઈ જવાના પ્રયાસથી વિવાદ શરૂ થયો, જે બાદમાં બબાલમાં ફેરવાયો અને મામલો નરોડા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો। મનપાની ઢોર પાર્ટીની ટીમ નાના ચિલોડાના મુખ્ય રસ્તા પર રખડતા પશુઓને પકડવા માટે પહોંચી। આ દરમિયાન એક બળદ રસ્તા પર અડચણરૂપ બનતું હોવાથી ટીમે તેને પકડીને ટ્રકમાં ચડાવવાનો પ્રયાસ કર્યો। બળદના માલિકે વિરોધ કર્યો અને કહ્યું પશુ તેમનું છે અને તેને લઈ જવા દેવામાં નહીં આવે। બંને પક્ષ વચ્ચે શાબ્દિક બોલાચાલી શરૂ થઈ, જે ઝડપથી ગરમાઈ। વિવાદ વધતા માલિકની પત્ની પણ ઘટના સ્થળે પહોંચી અને ઢોર પાર્ટીની ગાડીમાં બેસીને પશુને છોડાવવાનો પ્રયાસ કર્યો। તેમણે આરોપ લગાવ્યો કે ટીમ બળજબરીથી પશુને લઈ જઈ રહી છે અને તેમની આજીવિકા પર આંચ આવશે। ઢોર પાર્ટીના કર્મચારીઓએ જણાવ્યું કે પશુ રસ્તા પર અડચણરૂપ હતું અને ટ્રાફિક જામ કરી રહ્યું હતું, તેથી તેને હટાવવું જરૂરી હતું। સ્થાનિક લોકો એકત્ર થતા પરિસ્થિતિ તંગ બની। છેલ્લે નરોડા પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને બંને પક્ષને છૂટા પાડ્યા। માલિકે ઢોર પાર્ટી સામે બળજબરી અને પશુ માલિક પર હુમલાની ફરિયાદ નોંધાવી, જ્યારે ઢોર પાર્ટીએ પણ વિરોધ અને કામમાં અડચણની ફરિયાદ કરી। જેતપુરમાં લટકી રહ્યો છે વીજ પોલ, પણ તંત્રના પેટનું પાણી પણ નથી હલતું। માથે ભમી રહ્યું છે મોત। આ લટકી રહેલા વીજ પોલ ગમે તે સમયે મોટી દુર્ઘટના સર્જી શકે છે, પણ આ વાતથી જાણે કે વહીવટી તંત્ર અજાણ છે। ઉડીને આંખે વળગે તેવા આ પોલ અધિકારીઓને કેમ નથી દેખાતા, એક મોટો પ્રશ્ન છે। કદાચ કોઈ દુર્ઘટના પછી અધિકારીઓ દોડતા થશે। વાત છે જેતપુરના સામાકાંઠા વિસ્તારની, જ્યાં ટ્રકની ટક્કર લાગતા વીજ પોલ તૂટી ગયો। વીજ પોલ બ્રિજ ઉપર ખતરનાક સ્થિતિમાં લટકી રહ્યો છે। જીવતા વાયર પણ લટકી રહ્યા છે। જોખમ હોવા છતાં વીજ તંત્ર દ્વારા વીજ પોલ હટાવવાની કામગીરી શરૂ નથી થઈ। લોકો પુલ પર જોખમી રીતે પસાર થઈ રહ્યા છે। દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની હશે, તે પણ ગંભીર મુદ્દો ઉઠ્યો છે।